પોરબંદરના બોખીરામાં આવેલા ગરીબો માટેની આવાસ યોજનાના બ્લોક અત્યંત જર્જરિત બની ગયા છે. છતાં છેલ્લા તબક્કાના 124 બ્લોકનો ડ્રો કરવામાં આવ્યો હતો અને જીવના જોખમે પણ લોકો ત્યાં રહેવા ગયાનું સિદ્ધ થયું છે. પોરબંદરની આવાસ યોજનામાં અંતિમ 124 બ્લોકનો ઓનલાઈન ડ્રો કરાયો હતો અને લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. પોરબંદરમાં સરકાર દ્વારા BSUP આવાસ યોજના અંતર્ગત બોખીરા વિસ્તારમાં 94 કરોડના ખર્ચે 2448 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે 31/3/2017ના રોજ પૂર્ણ થયું હતું. આ આવાસ યોજનામાં કુલ 51 ટાવર છે. એક ટાવરમાં કુલ 48 યુનિટ આવેલા છે અને ફ્લોર દીઠ 12 યુનિટ આવેલા છે. આવાસમાં ફ્લેટ મેળવવા લાભાર્થીઓને કમ્પ્યુટરાઇઝ ડ્રો કરી ફ્લેટની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે અગાઉ 11 ડ્રો મારફતે ફાળવણી કરાયા બાદ બિરલા હોલ ખાતે 12મો અને અંતિમ ડ્રો કરવામાં આવ્યો હતો. અંતિમ 124 બ્લોક માટે 127 અરજી આવી હતી, જેમાં 124 લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી ફ્લેટની ફાળવણી કરવામાં આવી છે.